સુરેન્દ્રનગરમાં સંકલન સમિતિની બેઠક ફારસ બનીને રહી ગઈ। સંકલન સમિતિની બેઠકમાં મોટાભાગના અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા। જે હાજર હતા એ પણ મોબાઈલમાં મશગુલ જોવા મળ્યા હતા। અધિકારીઓએ જાતે હાજર રહેવાને બદલે પ્રતિનિધિઓને મોકલી આપ્યા। ધજાડા પોલીસના પ્રતિનિધિ પણ મોબાઈલમાં વ્યસ્ત હતા। સુરેન્દ્રનગરના આ દ્રશ્યો કે જ્યાં સંકલન સમિતિની બેઠક ફારસ બનીને રહી ગઈ। સંકલન સમિતિની બેઠકમાં મોટાભાગના અધિકારીઓ ગેરહાજર હતા। જે હાજર હતા એ પણ મોબાઈલમાં મશગુલ જોવા મળ્યા હતા। અધિકારીઓએ જાતે હાજર રહેવાને બદલે પ્રતિનિધિઓને મોકલી આપ્યા હતા। ધજાડા પોલીસના પ્રતિનિધિ પણ મોબાઈલમાં વ્યસ્ત હતા। સંવાદદાતા સચિન જોડાયા છે ફોનલાઈન પર। સચિન, સુરેન્દ્રનગરમાં સંકલન સમિતિની બેઠક મળી હતી, પરંતુ એમાં બધા જ જાણે કે મોબાઈલમાં વ્યસ્ત હોય તેવું જોવા મળ્યું હતું અને મોટાભાગના અધિકારીઓ ગેરહાજર હતા। જી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં સંકલન સમિતિની પહેલા ખાતે બેઠક મળી હતી અને બેઠક દરમિયાન બેઠક ચાલી રહી હતી। તે દરમિયાન ધજાડા પીએસઆઈ તેમજ અન્ય લોકો પણ મોબાઈલમાં વ્યસ્ત હતા। આભાર સચિન।